અમદાવાદમાં ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રીમિયર ઓસ્ટ્રેલિયન બિઝનેસ ગ્રોથ કોમ્યુનિટી D32 બિઝનેસ નેટવર્કનું સત્તાવાર લોન્ચિંગ થયું હતું, જેમાં શહેરના બિઝનેસ સેક્ટરના ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નેટવર્કિંગ પ્લેટફોર્મની વધતી માંગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને ડિસ્ટ્રિક્ટ 32 સાથે પરિચય કરાવ્યો હતો, કારણ કે નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે, જે હવે ભારતમાં તેની હાજરી વધારી રહ્યું છે. D32 બિઝનેસ નેટવર્ક એક પરંપરાગત નેટવર્કિંગ કરતાં વધુ છે અને તેના બદલે વ્યવસાય માલિકોને વધુ ગ્રાહકો મેળવવા, કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને મજબૂત વ્યાવસાયિક સંબંધો બનાવવામાં મદદ કરવા માટે એક સંરચિત વ્યૂહરચના આધારિત સિસ્ટમ તરીકે કાર્ય કરે છે. આજે જે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે શું છે એના વિશે તો આ જેમ પ્રિતેશભાઈ કીધું કે પેલી ઓસ્ટ્રેલિયન જે કંપની છે એમનું એક્સપેન્શન ઇન્ડિયામાં થઈ રહ્યું છે અને ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ અને અમદાવાદ ઇઝ ધ ફર્સ્ટ સિટી જ્યાં અમે આ ચાલુ કરવામાં આવવાનું છે. તો અને આ બીજા ઘણા બધા બી મેં નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન વિશે સ્ટડી કર્યું છે, પણ આના જેવું મોડલ મેં બીજા કોઈમાં નથી જોયું. એટલે આમ છે 3 કેટેગરી, પણ ત્રણેય કેટેગરીના લોકોને પણ આપસમાં મીટિંગ કરવાના એવા મોટા ઇવેન્ટને બધું કરવામાં આવે છે. એટલે એક ઇન્ટરકનેક્શન બેઝડ મોડલ છે, જે એક વસ્તુ આમાં નવી છે. ખાસ કરીને એક ફ્રેશર્સ અને એક અનુભવી બંને સાથે મળી રહ્યા છે. હા, કેવી રીતે કસ્ટમર તમે આપશો, કેવા પ્રયત્નો રહેશે તમારા? હા, એટલે અમે લોકો એવું ટ્રાય કરીએ કે હવે જેમ કે આ સ્ટાર્ટઅપ વાળો જે હવે નેટવર્કિંગની સૌથી વધારે જરૂરત તમને ત્યારે રહે જ્યારે તમે જસ્ટ સ્ટાર્ટ કરતા હો, કેમ કે તમને વધારેમાં વધારે લોકોને મળવા મળે, વસ્તુઓ શીખવા મળે. મારા પોતાના જ કેસમાં એવું છે કે હવે જેમ પ્રિતેશભાઈ પહેલાં બી કીધું કે હું ફ્રેશ બ્લડ છું, મને આમાં એટલો અનુભવ નથી. અમે સાથે કામ કરીએ છીએ, એમાં અમુક વસ્તુ હું એમને કહું છું, અમુક વસ્તુ હું એમનાથી શીખું છું. એટલે એ જ વસ્તુને મોટા સ્કેલ પર અહીંયાના બધા બિઝનેસીસ માટે કરવાનું એવી રીતનું વિઝન છે.